હલો વેલકમ. આજે જે મૂવી રિવ્યૂ કરવાનો છે તે ગુજરાતી ફિલ્મ છે લોચા લાપસી, જે પ્રોડ્યુસર તરીકે પણ મલ્હાર ઠાકર છે ને એક્ટિંગ પણ મલ્હાર ઠાકરે કરેલી છે. અને આ ફિલ્મ વિશે કહું તો આ ખૂબ જ એક કોમેડી સસ્પેન્સ થ્રિલર ફિલ્મ છે. એ છેલ્લી મિનિટ સુધી તમને ફિલ્મમાં કંઈ ને કંઈ નવું ઉતાર ચઢાવ અને નવા નવા ટર્ન આવશે. દરેક અમુક મિનિટે તમને નવી સ્ટોરી લાગશે. કોઈ પણ રીતે આ ફિલ્મ જોવાનું ચૂકતા નહીં. આ ફિલ્મ જરૂર જોવા જજો. તમને મલ્હાર ઠાકરની કોમેડી, એમની ડાયલોગ ડિલિવરી, ડાયરેક્શન અને સ્ટોરી તો ખૂબ જ જબરજસ્ત છે. સસ્પેન્સથી ભરપૂર છે. છેલ્લી મિનિટ સુધી તમને સસ્પેન્સમાં રહેશે. અને વૈભવી ઉપાધ્યાય, ચેતન ધનાની, ચિરાગ વોરા અને અમિત મિશ્રાએ પણ ખૂબ જ સરસ કામ કરેલું છે, જે તમને આ ફિલ્મમાં જોશે. આ ફિલ્મનું ડાયરેક્શન અને સ્ટોરી લાઈન ખૂબ જ સરસ છે અને નવીનતાભરી છે. ઘણા વખત પછી આવી કોમેડી સસ્પેન્સ થ્રિલર ફિલ્મ ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં, ગુજરાતી મૂવીઝમાં પહેલી વખત આવી છે. એટલે આ ફિલ્મ જોવાનું ચૂકતા નહીં. હું આને 5માંથી 4 સ્ટાર આપીશ. આ ખૂબ જ શું કહેવાય કે એન્ટરટેનમેન્ટવાળી ફિલ્મ છે. સહપરિવાર સાથે જોવા માટે ફિલ્મ છે. ઓકે, એટલે આનું ચૂકતા નહીં. તમને આ ફિલ્મ કેવી લાગી પ્લીઝ કોમેન્ટમાં લખજો. થેન્ક યુ.